વાવથરા જિલ્લાના થરાદ મીઠા હાઈવે પર આવેલા એક કુબોટા ટ્રેક્ટર શોરૂમ સામે વિશ્વાસના નામે છેતરપિંડી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સોઈગામ તાલુકાના રડકા ગામના ખેડૂત નારણભાઈ શંકરભાઈ પટેલે થરાદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે। ફરિયાદ મુજબ આશરે 1.5 વર્ષ પહેલા નારણભાઈ ટ્રેક્ટર ખરીદવા માટે સંબંધિત શોરૂમ પર ગયા હતા। શોરૂમ સંચાલક બાબુભાઈ પટેલે ખેડૂતને વિશ્વાસમાં લઈ તેમના પિતા શંકરભાઈના જરૂરી દસ્તાવેજો લીધા હતા। વચન આપવામાં આવ્યું હતું કે લોન મંજૂર થતાં ટ્રેક્ટર સોંપી દેવામાં આવશે। લોન પાસ થયા બાદ પણ ખેડૂતને 3 મહિના સુધી ટાળટૂળ કરવામાં આવી। બાદમાં બેંકના કર્મચારીઓ હપ્તાની વસૂલાત માટે ખેડૂતના ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો। ખેડૂતનો આરોપ છે કે તેમના નામે લીધેલું ટ્રેક્ટર સંચાલકે કચ્છની કોઈ અજાણી વ્યક્તિને વેચી દીધું છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું કે શરૂઆતમાં આરોપી બાબુભાઈએ હપ્તા ભરવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો। આ ઘટનાથી ખેડૂત પરિવાર આર્થિક રીતે તેમજ માનસિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। હાલ ખેડૂતે પોલીસ સમક્ષ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે થરાદ પોલીસ તપાસના આધારે શું પગલાં લે છે અને ખેડૂતને ન્યાય મળે છે કે નહીં। મારું નામ નારણભાઈ શંકરભાઈ પટેલ ચૌધરી, ગામ રડકાથી અમારા ઉપર જ લોન કરેલી છે બરાબર થરાદના વ્યક્તિએ બાબુભાઈ પટેલ બરાબર। એની અમને કોઈ ખબર નહીં। અમારે અહીંયા લોનવાળા હપ્તાવાળા આવે છે, ધમકી આલે છે ખોટી રીતની, એવી રીતે અમને ધમકાવે છે કે તમારા ઉપર લોન કરેલી છે। અમને કોઈ આ વાતની ખબર નહીં। બારોબાર લોન વાપરી લીધી છે। અહીંયા અમને કોઈ સાધન આપ્યું નહીં કોઈ અમને પૈસા આપ્યા કે નહીં કાંઈ આપ્યું। ડાયરેક્ટ બારોબાર અહીંયા લોન વાપરી લીધી છે। કોઈ અમને જવાબ આપતા નથી સરખી રીતનો આજ તારીખ સુધી। અમારી લાગણી એમ છે કે અમને આમાંથી નિવૃત્તિ લઈ આલે। થરાદની પોલીસ અમે અરજી આપી, અમને ગમે તે કરીને અમને તાત્કાલિક આની નિર્ણય લાવી આવે એવી અમારી અપીલ છે। પોલીસ પાસે અમારી એવી માગણી છે કે અમને આમાંથી ચુકાદો આપી છે।